નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયોજન વીજપડી પ્રજાપતિ સમાજની વાડી ખાતે યોજાયેલ હતું। પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની ઉપસ્થિતિમાં જિલ્લાના આગેવાન જિલ્લા પ્રમુખ શ્રી નિકુંજભાઈ સાવલિયા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ વિપુલભાઈ વિરાણી તેમજ આગેવાનશ્રીઓ કાંતિભાઈ સતાસિયા, ઓધવજીભાઈ પટેલ, ઈશ્વરભાઈ સિદ્ધપુરા ઉપસ્થિત રહ્યા હતા। વીજપડી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા। ભાજપ કોંગ્રેસના અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। વીજપડીના ભાજપના પીઢ અને ભાજપના પાયાના આગેવાન અને વીજપડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ એવં ભાવેશભાઈ લાડુમોર તેમના સમર્થકો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ભાજપ ઉપર અનેક પ્રહારો કર્યા હતા। આમ આદમી પાર્ટીના જિલ્લા તાલુકાના આગેવાનોએ ભાજપ શાસિત સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જનતાને જાગૃત થવા માટે ટોકર કરી હતી અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા આહવાન કરેલ હતું અને વીજપડીની આ ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયોજન સફળ થયેલ હતું। આ સફળ કાર્યક્રમના સહભાગી વીજપડી તેમજ સાવરકુંડલાના આગેવાન શ્રી મનીષ શેલડિયા, એડવોકેટ અમિતભાઈ રાઠોડ, આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી, સમીર ખોખર, મનુભાઈ મોરી, કરશનભાઈ ઢાકેચા, મહેશભાઈ ઉચડડિયા, મંગળદાસ હરિયાણી, જગુભાઈ બુધેલા આ તમામ આગેવાનોની મહેનત રંગ લાવી હતી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, નિકુંજભાઈ સાવલિયાએ પ્રશંસા કરી હતી। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। વીજપડી ખાતે આમ આદમી પાર્ટી સાવરકુંડલા અને અમરેલી જિલ્લાની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં મોટી સંખ્યામાં વીજપડી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી, વીજપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। ભાવેશભાઈ લાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની, ગુજરાતના શોષિતો, વંચિતો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે। મને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને ગુજરાતના નવા યુવાનો, નવયુવાનો, ગુજરાતના લોકો જે પોતાના વિસ્તાર માટે કશું કરવા માંગતા હોય એમને અમે આહ્વાન કરીએ છીએ કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ। તમામ યુવાનોને આમ આદમી પાર્ટી તક આપવાનું કામ કરશે।